સેવાના હેતુ સાથે કાર્યરત ભાવનગર નાગરિક સહકારી બેંકની થતી આગેકૂચ નોંધનીય રહેલ છે। ભાવનગર શહેરની મહત્ત્વની નાણાં સંસ્થા એટલે શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક। આ બેંકની ધોરા છેલ્લા 2 વર્ષથી ભાજપ સંકલન અગ્રણીઓના હાથમાં રહેલી છે। ભાવનગર નાગરિક બેંક દ્વારા આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં હોદ્દેદારો અગ્રણીઓ દ્વારા પ્રગતિ અહેવાલ અપાયો। શ્રી સુરેશભાઈ ધાંધલિયાએ મુખ્ય વિગતો આપવા સેવાના હેતુ સાથે કાર્યરત ભાવનગર નાગરિક સહકારી બેંકની થતી આગેકૂચ નોંધનીય રહેલ છે તે અંગે અને સામાજિક પ્રવૃત્તિ બાબતે વિગતો આપી। આ વેળાએ બેંકના પ્રબંધક શ્રી નરેન્દ્રભાઈ વેગડે સ્વાગત ઉદ્બોધન કરે। અહીંયા શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, શ્રી રામભાઈ રાઠોડ, શ્રી મિહિરભાઈ શાહ, શ્રી સીમાબેન કેસરી, શ્રી ગીતાબેન વાજા, શ્રી ઈશ્વરભાઈ ભટ્ટ, શ્રી રાજુભાઈ ઉપાધ્યાય સહિત અગ્રણીઓ અધિકારીઓ જોડાયા હતા। જનરલ મેનેજર પરમાર સાહેબ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભાવેશભાઈ, આપ સૌ બાવેણાના પ્રશ્નોને વાચા આપતા સૌ અમારા સાથી પ્રેસ મીડિયાના મિત્રો, સૌના નાણાં ડૂબે નહીં એ માટે એમને 10 કરોડ જેવી સહાય એ ત્યારે ભાવનગર નાગરિક બેંકે કરી, પણ ઘણા વખતથી વર્તમાન બેંક પાસેથી રિકવરી નહીં આવવાના કારણે બેંકના પૈસા અટવાતા હતા। અમે આવ્યા પછી સતત સરકારની અંદર માનનીય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સ્ટેટ રજિસ્ટ્રાર, ડેપ્યુટી સ્ટેટ રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રાર સાથે વાટાઘાટો કરીને વર્તમાન બેંક પાસેથી, કારણ કે વર્તમાન બેંકને હવે કોઈને પૈસા ચૂકવવાના નહોતા, માત્ર એમના જે એમણે 20% થી 50% સુધીની સહાય એ બેંકના સભાસદો જ નહીં પણ એમના પરિવારજનો પણ એમને પણ આ આર્થિક સહાય મળે એ પ્રકારની એમણે અમારી અપીલને સ્વીકારી। આજે તમે અમારા અહેવાલમાં જોશો તો 20 જેટલી હોસ્પિટલો, મેડિકલ લેબોરેટરી સાથે ટાઈઅપ કરીને બેંકના સભાસદો, એમના પરિવારજનો, બેંકના કર્મચારીઓ, એમના પરિવારજનો એમને પણ આ મેડિકલ સહાય મળે એ પ્રકારનું ઉત્તમ કામ એ અમારા સમયમાં થયું છે, એનો અમને આનંદ અને ગર્વ છે। વર્ષ દરમિયાન જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું આયોજન કર્યું છું, તમે પણ બધા લોકો પરિવારના છો, બેંકની અંદર આવશો તો તમે બેંકનું વાતાવરણ, બેંકના કર્મચારી, બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે એ તમારો કાયમનો એ નાતો રહ્યો છે, નાતો કાયમ અકબંધ રહે એ નાતે આજે તમને અહીંયા બેંકમાં આવવાનું આમંત્રણ આપ્યું છે। આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગર નાગરિક સહકારી બેંક એ અમે જ્યારે શાસન સંભાળ્યું ત્યારે જો ડિપોઝિટની વાત કરું તો 30/9/2023ના આંકડા પ્રમાણે જોઈએ તો 166 કરોડની ડિપોઝિટ। અમે પછી પહેલા વર્ષે પણ 10% ડિવિડન્ડ કર્યું હતું, ડિવિડન્ડ પણ વધાર્યું હતું, આ વર્ષે પણ 10% ડિવિડન્ડ એ આપવાનું આજના દિવસે જાહેર કરું છું। બેંકના સભાસદોને સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।